આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું હતું। આ મીટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો। શનિવારે કલ્યાણમ વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર આશિષ કૌશલે કર્યું હતું। આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો, નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું। આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા મળી। અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જાગૃતિનું મહત્વ તેમજ મજબૂત સહાયક વ્યવસ્થાની આવશ્યકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। હું ડૉક્ટર આશિષ કૌશલ છું। હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું। આજે આગમ કેન્સર સેન્ટરે એક કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે, જેમાં કેન્સર એના જે દર્દી હોય અને એના જે કેર ગીવર છે એને પણ એજ્યુકેટ કરવામાં આવે છે કે કેન્સર થયા પછી આપણે કેન્સરને દર્દીને ઓર્ગન, જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય, અંગ બચાવી શકે। એના ફેમિલી મેમ્બરના કેન્સરના લગતા કોઈ જેનેટિક મ્યુટેશન પોઝિટિવ આવે કે કેન્સર વારસાગત છે કે નહીં, એના વિશે અમે એજ્યુકેટ કર્યા। અને એવા દર્દી જેને કેન્સરના ટ્રીટમેન્ટના લગતા ઘણી બધી આડઅસર થતી હોય, ખાસ કે જેમાં વાળ ખરી જાય, એવા માટે પણ અમે એને એજ્યુકેટ કર્યા કે હવે નામ આપણા પાસે એક સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ જેના કીમોથેરાપીથી લગતા વાળ પણ બચાવી શકે, એ પણ આજે આધુનિક સારવાર આપણા પાસે અવેલેબલ છે। અને છેલ્લે જે દર્દી જેને કેન્સર એડવાન્સ સ્ટેજમાં પણ ડિટેક્ટ થાય, એને હવે આધુનિક સારવાર જેમ કે ટાર્ગેટ થેરેપી અને ઇમ્યુનોથેરેપીથી એવા દર્દીને પણ આપણે ક્યોર કરી શકીએ અને વર્ષોની આયુષ આપી શકીએ। સો કેન્સર ડિટેક્ટ કર્યા પછી શું મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગ અને ડેવલપમેન્ટ છે એના વિષયમાં એમને એજ્યુકેટ કરવામાં આવે છે આજના પ્રોગ્રામ। અમિતા પરીખ, હું અહીં અમદાવાદમાં જ રહું છું, શેલામાં, અને મને 2009માં થયું હતું। મને જ્યારે ડિટેક્ટ થયું ત્યારે મને એવું થયું કે મને કેમ થયું અને મને જ કેમ થયું, એવા બે સવાલ। પણ પછી ટ્રીટમેન્ટ લીધા પછી લાગ્યું કે આ બહુ જ ક્યોરેબલ છે અને આમાં આટલી બધી ફિકર કરવાની કોઈ જરૂર નથી।